લખપત તાલુકાના છેરમોટી ખાતે શ્રી સિમેન્ટ કંપનીની લોક સુનાવણી રદ કરવા લોકમાંગ। લખપત તાલુકાના છેરમોટી ખાતે શ્રી સિમેન્ટ કંપની લોક સુનાવણી રદ કરવા લોકોની માંગ। પ્રમોલગેશન થાય બાદ લોક સુનાવણીના નારા સાથે કાળા વાવટા ફરકાવી કરાયો વિરોધ। આ પોલીસ બંદોબસ્તમાં 2 પીએસઆઈ તેમજ 1 પીઆઈ સાથે મોટી સંખ્યામાં પોલીસ રહી હતી। બહાર ખુલ્લામાં મૂકી દેવામાં આવેલ પીવા માટે પાણી અને ચા ગરમી કારણે ચા સાથે પીવા પાણી ગરમ થયો। શૌચાલયની સુવિધા માત્ર બતાવવા માટે પાણીની કોઈ સુવિધા નહીં। લોકો સુનાવણીના અધિકારીઓ મોડા થયા લોકોએ નારાજગી વ્યક્ત કરી। શૌચાલયની વ્યવસ્થા મહિલા માટે જોવા મળી નહીં અને લોક સુનાવણીના મંડપમાં સ્થાનિક એક પણ મહિલા નહીં। શરૂઆત સાથે મંડપ ખાલી થયો। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લોક સુનાવણીમાં લોકોએ ચાના કાગળ કપ ઠેક ઠેકાણે ફેંકી દીધી। સાથે સાથે પાણીની બોટલ પણ જોવા મળી। ગામના આગેવાનોએ પાણીની વ્યવસ્થા ન હોવાથી ટકોર કરી હતી। શ્રી સિમેન્ટ કંપનીના અધિકારીઓને 5 રૂપિયા આપો, પાણીની બોટલ તો આપો। અધિકારીઓ મોડા થયા છે, ટાઈમ આપો। તાલુકાના ચૂંટાયેલા મહિલા સભ્યોની ગેરહાજરી જોવા મળી। છેલ્લે ગામના યુવાનોને મંડપમાં બેસાડી દેવામાં આવ્યા। છેરમોટી ગામના આગેવાન વીઆર સોઢાએ પૂરી માહિતી નહીં આપો ત્યાં સુધી આ લોક સુનાવણી નહીં થાય તેવો વિરોધ કર્યો હતો। જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હઠુભા સોઢાએ કોરમ પરો ન હોવાથી લોક સુનાવણી રદ કરવામાં આવે અને પહેલા પ્રમોલગેશન થાય પછી લોક સુનાવણીની માંગ કરી હતી। જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત સભ્યો, સરપંચ સંગઠનના પ્રમુખ, આજુબાજુ ગ્રામ પંચાયતો તેમજ સરપંચ અને લોકોએ વિરોધ કર્યો હતો। અધિકારીઓની વારમાં વાર બેસવા વિનંતી કરાઈ હતી। લોકો પોતાની માંગ પર જ રહ્યા હતા। લોકોએ સુનાવણી રદ કરોના નારા સાથે કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો। સ્થાનિક ગામના લોકો તેમજ આજુબાજુના ગામોથી આવેલા લોકો વચ્ચે તૂતુ મેમે થઈ હતી। કપુરાશી ગામના હરેશભાઈએ કંપનીના અધિકારીઓ પર આક્ષેપ કર્યો હતો। આ કંપનીના મળતિયાઓ છે તેવું જણાવ્યું હતું। आप प्रोजेक्ट તમારું નામ તથા ગામનું નામ? જોશી મનોજ કુમાર છે, હું કપુરાથી બોલું છું। આ પ્રોજેક્ટ ભુજમાં આવે છે કે લખપત તાલુકા શહેરમાં આવે છે? આમ તો કઈ જગ્યાએ આવે છે તમે? પ્રોજેક્ટ પ્રપોનન્ટ ભુજ સિમેન્ટ દ્વારા જવાબ આપવા 5 વર્ષ પહેલા તમે જ હતા, તમે જ અહીંયા પબ્લિક હિયરિંગમાં તમે જ એન્કરિંગ કર્યું હતું, તમે જ કીધું હતું અને ત્યારે આ જ વાત આવી હતી કે આજે હજી થયું 5 વર્ષ થયા। તમે હવે કહો છો 6 મહિને તમને એસી મળી જશે, તમે ગામ એ તમારા જે પ્રોજેક્ટ કરી જશે એમાં તમે માણસો નહીં આવવા દો। ક્યાં વાત કરો છો તમે? વિજયરાજ રાણાજી સોઢા આજે સુનાવણી હતી એમાં મોટી શહેર ગામ વતી મેં જે રજૂઆત કરી હતી, વિવિધ મુદ્દાઓમાં રજૂઆત કરી હતી। એમાં પ્રમોગેશનનો મુદ્દો રાખ્યો હતો, જમીન કમ્પન્સેશનનો મુદ્દો રાખ્યો હતો, માણસોને બેરોજગાર થઈને રોજીનો મુદ્દો રાખ્યો હતો। પણ કંપનીએ એમાં કોઈ બી જાતનો સાંભળ્યા વગર કે અમે સુનાવણી ચાલુ રાખશું, અમે એનો આખા તાલુકાના તમામ માણસો બહિષ્કાર કરી બહાર નીકળ્યા। પણ બળજબરીથી જે ડેપ્યુટી કલેક્ટરે એ અમારું સાંભળ્યું નથી, જેથી અમને આગળ અમે કોર્ટમાં જઈ અને આ બાબતે રજૂઆત કરશું અને આ કેમ કેન્સલ થાય એ દિશામાં અમે આગળ કામ કરશું। શ્રી સિમેન્ટ દ્વારા મોટી શહેરમાં લોક સુનાવણી કરવામાં આવેલ, જેની અંદર તમામ 95% પ્રજાએ આ લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવેલ। તેમ છતાં અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ દ્વારા લોક સુનાવણી ચાલુ રાખવામાં આવેલ અને લોકશાહીનો કાયદેસરનું હનન કરવામાં આવેલ। જ્યારે પ્રજા એકદમ વિરોધ કરી રહી છે તેમ છતાં અધિકારીઓ આ વાતને માનવા જ તૈયાર નથી કે આ કંપની અહીંયા આવવી જોઈએ કે નહીં। અહીં ગામનો કોઈ પણ પ્રકારનો પ્રમોલગેશન થયેલ નથી। ખેડૂતો સાથે મોટા પ્રમાણમાં અન્યાય થયો છે અને આના વિરોધમાં ચૂંટાયેલા સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, તમામ પદાધિકારીઓ રજૂઆતો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે। તેમ છતાં પણ અહીં તાનાશાહીનો વલણ અપનાવી અને કંપની દ્વારા જબરજસ્તી લોકોની ઉપર થોપવામાં આવતું હોય પ્લાન્ટ, એવું થઈ રહ્યું છે। આના માટે સરકારે ખરેખર ગંભીરતાથી વિચારી અને પગલાં લેવા જોઈએ। એટલે આજ રોજ પાંદરો અહીંયા જે શહેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંદવા ગામના 4 બ્લોકોનો પ્રમોલગેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર, ફોરેસ્ટ, કબ્રસ્તાન, તળાવો અને એ 5 વર્ષથી મળેલા એસી એ રદ કરવા જોઈએ ખરેખર, અને પ્રમોલગેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ। એટલે આ વિસ્તારના 6 સરપંચો,
તાલુકા પંચાયતની ટીમો, જિલ્લા પંચાયતના સદસ્યો, માજી સદસ્યો, તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને 2% માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો 6 બેઠા છે, બાકી કોઈ છે નહીં. તમામે તમામ પબ્લિકે વિરોધ કર્યો છે. જ્યાં સુધી પ્રમોલ્ગેશન, ખેડૂતોને પૂરેપૂરી વળતર અને જે ગત કંપનીના સંચાલકોએ જે વળતર અને પૈસા આપવાની વાત કરી હતી એ લોકો પાછા અહીંયા બધા ખેડૂતોને પૈસા પૂરેપૂરા અપાવે, નોકરીમાં એમના યુવાનોને રાખે અને પ્રમોલ્ગેશન પૂરેપૂરું કરીને એની વળતર મળે પછી જ સુનાવણી થાય એવો અમે આગ્રહ રાખેલ છે. લખપત તાલુકા વિપક્ષી નેતા, તાલુકા પંચાયત શ્રી સિમેન્ટની જે અત્યારે સુનાવણી થઈ રહી છે શહેર મધ્યે, એનો વિરોધ કરું છું. હું તો ઠીક, આખી લખપત તાલુકાની પ્રજા એનો, કારણ કે મુધવા ગામનો પ્રમોલ્ગેશન નથી ને જ્યાં પ્લાન્ટ સ્થાપવાનો છે એનું નામ છેર મોટી જગ્યાએ ભુજ યુનિટ રાખ્યું છે અને જે 250 એકડમાં પ્લાન્ટ સ્થાપવાનો હતો એની જમીન 47 એકડ જ લીધી છે. તાત્કાલિક કરી માણસોને હાવ ઊભો કરી બીવડાવી અને વધારાના દસ્તાવેજો કરાવવા માંગ કરે છે. અને જે તે વખતે શ્રી સિમેન્ટના જે જવાબદાર અધિકારીઓ હતા એમના દ્વારા મુધવાઈ અને છેર ગામની જમીન જે ભાવમાં લેવાની, મુધવાઈ ગામ 6.5 લાખ રૂપિયા અને છેર ગામમાં 7.5 લાખ રૂપિયા, એ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપને આપશું. એમાં અત્યારે 23 લાખ રૂપિયા એકર જમીન લીધી છે, પણ જે જૂના ખેડૂતો છે એને 1 પણ રૂપિયો વળતર આપી નથી. જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ. અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટનો પણ સહારો લેશું.